Hi guys, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે ધોરણ 12 એમાં યુનિટ 3 અને એનો રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ. તમારો જે સ્ટ્રેસ છે, તણાવ છે, એને કઈ રીતે તમે હેન્ડલ કરશો, કઈ રીતે નિયંત્રિત કરશો એના વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો. તો સૌથી પહેલા યુનિટની અંદર આપણે જે ગ્લોસરી છે, સિનોનિમ છે, એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે જે યુનિટમાં જે પેરેગ્રાફ, ક્વેશ્ચન આન્સર એની ચર્ચા કરીશું. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ડોન્ટ ફોરગેટ ટુ રિંગ ધ બેલ so that you can get notification whenever I upload my videos. તો મિત્રો શરૂઆત કરીએ આપણે આજે મેનેજ યોર સ્ટ્રેસ. સૌથી પહેલા ગ્લોસરી જોઈએ મિત્રો. ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલું, ડિસ્ટિંગ્વિશ એટલે જુદું પાડવું, અલગ પાડવું, પછી કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા, પછી લોજિકલ એટલે તાર્કિક રીતે, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક, વર્કેબલ એટલે કામ કરવાનો યોગ્ય સમય, વર્કેબલ કામ કરવા યોગ્ય હોય, ઇમ્પોઝ એટલે લાગુ, બળજબરીથી ઠોકી બેસાડવું, રેશનલ એટલે વ્યવહારુ, વ્યાજબી, કાઉન્ટર પાર્ટ સમાન એવો અર્ધભાગ, સમકક્ષ, જેને કહીએ આપણે બીજું સમકક્ષ, કાઉન્ટર પાર્ટ. રિટ્રાઇવ એટલે પાછું મેળવવું, એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાનો હાવ, પરીક્ષાનો જે ડર હોય, પછી રેસિલિયન્સ એટલે સ્થિતિસ્થાપકતા, લવચિકતા, લેંગ્વેજલી એટલે તાકાત વિહોણી રીતે, એકદમ શરીર ઢીલું કરીને કરવું એવી પ્રવૃત્તિ, શરીર એકદમ લૂઝ કરી દઈને આપણે જે પ્રવૃત્તિ કરીએ ને કે લેંગ્વેજલી. હેમસ્ફિયર એટલે ગોળાર્ધ, ફ્લિક એટલે એક ઝાટકી બંધ કરવું, ટીજ એટલે ઉત્તેજના અથવા મૂંઝવણ પણ થાય, એન્ટિસિપેટિંગ એટલે અપેક્ષા રાખવી, આશા રાખવી. શેટર્ડ વેર વિખેર થઈ જવું, થાકીને લોથપોથ થઈ જવું. પછી ડ્રેડફુલ એટલે ભયાનક, દુઃખદાયક, કોન્સિક્વન્સ એટલે પરિણામ, જેને આપણે રિઝલ્ટ પણ કહી શકીએ. ડ્રિફ્ટિંગ એટલે આગળ વધવું, લેન્ડસ્કેપ એટલે ભૂમિ દ્રશ્ય, પર્સપેક્ટિવ એટલે દૃષ્ટિબિંદુ અથવા સમજ આપણી, હેક્ટિક એટલે વ્યસ્ત, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, ક્રાઇસિસ એટલે કટોકટી. સિનોનિમ્સ જોઈએ મિત્રો. ડિસ્ટિંગ્વિશ એટલે ડિફરન્શિએટ, ઇમ્પોઝ એન્ફોર્સ, રેશનલ એટલે લોજિકલ અથવા સેન્સિબલ, રિટ્રાઇવ રિગેઇન, ગેટ બેક, counterpart equivalent, exam nerves એટલે nervousness caused by exam, resilience એટલે speedy recovery from problems, language એટલે leisurely, slowly, hemisphere એટલે a half of a sphere એટલે ગોળાનો અડધો ભાગ એમ, flick એટલે strike. Is a state of nervous excitement એટલે જેને આપણે મૂંઝવણ એવું કહી શકીએ. એન્ટિસિપેટ ફોરસી અથવા પ્રેડિક્ટ, અનુમાન, ધારણા. ફ્રેન્ટિક પછી એગિટેટ, શેટર્ડ, અપસેટ, ટાયર્ડ, બેકફુલ, ટેરિબલ, હોરિબલ, ડ્રેઇન એન્ડ એક્ઝોસ્ટેડ, કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, સેલ્ફ હાઇપ્નોસિસ ગિવિંગ સજેશન, ડ્રિફ્ટિંગ એટલે ડિસેન્ડિંગ, landscape is sceneries અથવા surroundings. Perspective viewpoint, hectic, very busy and hurried, crisis, critical moment, worrying, elation, great happiness, tangled up and trapped, confused. હવે મિત્રો આપણે યુનિટની ચર્ચા કરીએ. Questions, paragraph and then questions answer. Mind, emotion, body are closely interlinked and always work together. આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે ઇન્ટરલિંક થયું, એકબીજા સાથે જોડાયેલું છે અને આ ત્રણે સાથે મળીને કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો આપણે ત્રણેયને અલગ અલગ રીતે જો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું તો એમની વચ્ચે શું ભેદ છે એ વધારે સ્પષ્ટ કરી શકીશું. માઇન્ડ, ઇમોશન, બોડીને આપણે અલગ અલગ અભ્યાસ કરીશું તો ત્રણેય વચ્ચે શું ભેદ છે એ આપણે વધારે સરળતાથી સમજી શકીશું.
Your mental capacities are your ability to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. આપણી માનસિક શક્તિ, મેન્ટલ કેપેસિટી, આપણી માનસિક ક્ષમતા, આપણી જે માનસિક તે તાકાત છે એ આપણે શું કામમાં મદદ કરે? ટુ કોન્સન્ટ્રેટ, કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદરૂપ છે. ટેક ઇન ન્યુ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવી. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યુ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી આપણે યાદ કરવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આપણે વ્યવસ્થિત તાર્કિક રીતે વિચારી શકીએ એના માટે આપણી માનસિક શક્તિ આપણને મદદરૂપ થતી હોઈ શકે. What are interlinked? First question. Mind, emotion, body are interlinked. એ ત્રણે આંતરિક રીતે જોડાયેલા હોય છે. What are our mental capacities? Or what do you mean by mental capacity? So mental capacities are our mental abilities. Your mental capacity are your mental abilities. तो ये कह सकते हैं आपने, our mental capacities are our abilities which can help us to concentrate, to take in new information, to remember old and new information. Next paragraph. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. આપણા દૈનિક જીવનમાં આપણી જે માનસિક શક્તિ આપણને કઈ રીતે ઉપયોગી હોય, અથવા કઈ રીતે આપણને જરૂર પડતી હોય. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણી જે આપણી માનસિક શક્તિ હોય એની આપણને જરૂર પડતી હોય દિવસ દરમિયાન. કઈ રીતે? ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા, ટુ વર્ક એટલે કામ કરવા, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે આપણે જે આપણા દૈનિક કામ કરતા હોય એમાં આની કેપેસિટી, મેન્ટલ કેપેસિટી આપણે જરૂર પડતી હોય છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને દિવસ દરમિયાન આપણે જે વ્યવહારો, ડિસિઝન લેવા માટે, નિર્ણય લેવા માટે પણ આપણી માનસિક શક્તિની જરૂર પડતી હોય છે. આપણા દિવસ દરમિયાન ઘણા બધા નિર્ણયો લેતા હોય છે. એમાં વ્યવહારનો નિર્ણય કયો, યોગ્ય નિર્ણય કયો, એના માટે આપણને મદદરૂપ કોણ થાય? our mental capacities, mental abilities. For example, એક ઉદાહરણ લઈએ. If you had the choice of walking to work or taking the car. હવે તમારા કામના સ્થળે જવા માટે, તમારી ઓફિસે જવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. તમે ચાલતા જઈ શકો છો, અને બીજું ઓપ્શન છે તમે ગાડી લઈને જઈ શકો છો. The fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. પણ વરસાદ પડી રહ્યો છે, તમને શરદી પણ થઈ છે, અને એ સમયે તમે એવો નિર્ણય લો છો કે હું ગાડી લઈને જઉં તો વધારે સારું. સમજો મિત્રો, વરસાદ પડી રહ્યો છે, તમને શરદી પણ છે, એટલે તમે નિર્ણય લેજો કે ભાઈ ગાડી લઈને અત્યારે જાઓ તો વધારે સારું. That would be a rational decision based on the current circumstances. તો અત્યારના સંજોગોને અનુકૂળ થઈને તમે જે નિર્ણય લીધો અત્યારે, આ રેશનલ ડિસિઝન કહેવાય, વ્યવહારુ નિર્ણય કહેવાય. તમારી પાસે બે ઓપ્શન, તમે ચાલતા પણ જઈ શકતા હતા અને ગાડી લઈને પણ જઈ શકતા હતા, પણ વાતાવરણ ખરાબ હતું, એટલે વરસાદ પડતો હતો, તમને શરદી હતી, તમે વિચાર્યું કે ભાઈ ગાડી લઈને જવું તો વધારે સારું. તો આને જ આપણે કહીશું રેશનલ ડિસિઝન. પરિસ્થિતિ અથવા સંજોગો ક્રિએટ થાય, સંજોગોના અનુરૂપ તમે જે નિર્ણય લો છો, ઇટ્સ કોલ્ડ રેશનલ ડિસિઝન. વોટ ઇઝ યોર રેશનલ ડિસિઝન? તમારો રેશનલ ડિસિઝન શું છે? યુ હેવ ટુ ચોઇસ. You can go to your office either by walking or by car. But you are suffering from sinus and there's a lot of rain, so you take car. It's a rational decision. It's a rational decision. If you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it would be better to take the car. It was a rational decision. Why do we need mental capacity?
આપણે મેન્ટલ કેપેસિટી જરૂર કેમ પડતી હોય છે? વી નીડ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, ટુ વર્ક, to impose a constructive and workable order on our life and to make rational day-to-day decision. Next paragraph je મિત્રો, the mind is the rational logical part of you. આપણું મન, આપણું જે તાર્કિકતા, એક લોજિક, મગજ એ આપણું તર્કનો એક ભાગ છે. Obviously that helps you to make unemotional choice, to store and retrieve information and to order and calculate. તો આ મન એ આપણા તર્કનો એક ભાગ છે જે આપણને દિવસ દરમિયાન જુદી જુદી જે ડિસિઝન લેવામાં આપણે મદદ કરતું હોય છે. શેના માટે? ટુ મેક અનઇમોશનલ ચોઇસ. આપણે ભાવનાશીલ થઈને કોઈ નિર્ણય ન લઈએ એના માટે આપણને આપણું મન મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, નવી માહિતીને સ્ટોર કરવા, જૂની માહિતીને મેળવવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, આદેશો આપવા, ગણતરી કરવા માટે, નવી માહિતી સ્ટોર કરવા માટે, જૂની માહિતી મેળવવા માટે. આ બધી પ્રવૃત્તિ માટે આપણને આપણું મન આપણને મદદ કરતું હશે. અને આપણે અનઇમોશનલ ચોઇસ ન કરીએ, એટલે લાગણીમાં આવીને કોઈ પસંદગી ન કરીએ, એના માટે પણ આ આપણા મગજનો જે તર્ક ભાગ છે આપણને મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. અને આપણું જે લોજિક છે, મગજનું જે લોજિક છે એ ઇમોશનને સમકક્ષ છે, આપણી લાગણીઓને સમકક્ષ છે. A good example of the interaction between mind and emotion is exam. જોજો, એક સરસ ઉદાહરણ આપ્યું છે. ચાલો, interaction between mind and emotion, આપણા મન અને આપણી લાગણીઓ વચ્ચે કે ક્રિયા પ્રતિક્રિયાઓ થતી હોય એનો એક એક્ઝામ્પલ છે પરીક્ષાનો હાવ, પરીક્ષાનો ડર. How is mind helpful to us? મન આપણને કઈ રીતે, મન આપણને કઈ રીતે ઉપયોગી? Our mind is helpful us to make unemotional choice, to store and retrieve information and to order and calculate. What does examiner show? Examiner શું બતાવે? Examiner shows the interaction between the mind and emotion. Interaction between the mind and emotion. પરીક્ષામાં જે હાવ હોય એ હાવ શું બતાવે છે? તમારા મન અને તમારી લાગણી વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ, your mental capacity has helped you retain what you have revised. તમારી મેન્ટલ કેપેસિટી છે, તમારી જે માનસિક શક્તિ છે એ તમને કેવી રીતે મદદરૂપ થતી હોય? help you to retain what you have revised. તે પરીક્ષા દરમિયાન તમે જે તૈયારી કરી છે એને યાદ કરવા માટે તમારું મન તમને મદદરૂપ થતું હશે. you know your stuff. તમે તમારી આપણે જાણો છો, તમે પરીક્ષાની તૈયારી પૂરી કરી છે, તમને કોન્ફિડન્સ પણ થઈ જાય કે મને આવડે છે. but when you enter the exam room, પણ જ્યારે પરીક્ષા ખંડમાં તમે પ્રવેશો છો and start getting emotional by expecting difficulties and imagining failures, પણ જેવા પરીક્ષા ખંડમાં દાખલ થશો અને તમે મુશ્કેલીઓની કલ્પના કરો છો, જે expecting difficulties કે આવી મુશ્કેલી આવશે, આવો દાખલો પૂછાય, આવો પ્રશ્ન પૂછાશે, imagining failures, અને એમાંથી તમે એવું વિચારો હું ફેલ થઈશ તો all of a sudden the carefully stored information is no longer available. જેવા આવા વિચારો મગજમાં ઘૂસશે, તમે સરસ મજાની તૈયારી કરી પરીક્ષા ખંડ સુધી પહોંચ્યા છો, પણ જેવા પરીક્ષા ખંડમાં પ્રવેશો છો કે તરત જ તમે મગજમાં આ વિચારો ચાલુ થતા આવો પ્રશ્ન પૂછાશે અને મને નહીં આવડે તો હું ફેલ થઈશ. આવા વિચારો જેવા મગજમાં ચાલુ થાય છે, તમારા મગજમાં જે સારી રીતે સંગ્રહાયેલી બધી માહિતી છે, અત્યાર સુધી જે વાંચેલું છે એ માહિતી તમને ત્યાં પ્રાપ્ત થશે નહીં. શું થશે? your emotions have backed the way to your inner information store. તમારા મનની અંદર જે બધી માહિતી સંગ્રહ થઈ છે, તમે અત્યાર સુધી જે વાંચ્યું છે એને એક બેડ કરશે, અવરોધ પેદા કરશે. કોણ કરશે અવરોધ પેદા? તમારી લાગણીઓ. એટલે તમારા જે માઇન્ડની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થઈ છે એ બહાર નહીં આવી શકે. કારણ વચ્ચે એક બેરિયર બની ગયું છે. એનું બેરિયર બની ગયું ઇમોશન્સ, લાગણીઓની દિવાલ બની ગઈ, અને લાગણીઓની દિવાલ તમારી ઇન્ફોર્મેશનને બહાર આવવા દેતી નથી.
what would happen in exam if you are emotional? જો પરીક્ષામાં તમે લાગણીસભર બની જાઓ તો શું થાય? તો if you are emotional in exam, a carefully stored information is no longer available. જો લાગણીસભર થાઓ તો વ્યવસ્થિત તમારી અંદર બધી માહિતી સંગ્રહ થઈ એ તમને મળશે નહીં. What have the emotion done? આ લાગણીઓ શું કરે છે? The emotions have bared the way to your inner information or our inner information. Next paragraph જોઈએ મિત્રો આપણે. Do you find yourself reacting any of the following ways? તમે નીચેનામાં જે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે મિત્રો, તો આવી પરિસ્થિતિનો તમે સામનો કરેલો છે અથવા કરી રહ્યા છો? You find difficult to concentrate on things. તમે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડતી હોય. Your memory is letting you down frequently. તમારી જે મેમરી છે, યાદદાસ્ત, એ તમને વારંવાર દગો દેતી હોય. You have lots of different things on your mind but cannot grasp a clear thoughts. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા હોય પણ એકેય વિચાર ઉપર તમે નિર્ણય ન લઈ શકો. આવી પરિસ્થિતિમાં તમે પોતાની જાતને કોઈ દિવસ જોઈ છે કે? Very often means, very often નો સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે frequently. To keep attention means ધ્યાન આપવું, એનો સમાનાર્થી શબ્દ છે concentrate. Concentrate એટલે to keep attention. આગળ બીજા પ્રશ્ન વાળે. You are often undecided these days and this is untypical for you. તમે ઘણી વખત આખા દિવસ દરમિયાન અનડિસાઇડેડ રહ્યા હોય અને તમને મુશ્કેલી પડી હોય. You make a longer to do task that you were able to complete quite quickly before. જે કામ તમે સમયસર કરે તો સમય પહેલા કરી શકતા હતા એ જ કામ કરવામાં તમને વધારે સમય લાગ્યો હોય. You start lots of things but don't finish any. તમે ઘણા બધા કામ શરૂ કર્યા પણ એક કામ હજુ પૂર્ણ નથી. If yes, જો આ ઉપરના બધા પ્રશ્નોમાંથી કોઈ પણ તમને એમ લાગે yes હા આવું થયું છે મારે, then it's give a sign of mental state present in you. તો આ શું બતાવે? તમારી અંદર અત્યારે હાલ મેન્ટલ સ્ટ્રેસ હાજર છે. વારંવાર તમારી મેમરી તમને દગો દેતી હોય, ઘણા બધા કામ શરૂ કર્યા પણ એક કામ પૂર્ણ ના કરી શકતા હો. જે કામ તમે સમયસર કરી શકતા કે સમયની પહેલા કરી શકતા એના માટે વધારે સમય થયો હોય. તો આવું બધું જો થતું હોય તો એનો મતલબ છે તમારી અંદર મેન્ટલ સ્ટ્રેસ હાજર છે. What are the symptoms of mental stress? Mental stress ના symptoms કયા? તો you are often undecided, you make longer to do tasks than before, but you start lots of things but don't finish any of them. આ બધા છે mental stress ના નિશાન છે. The symptom of mental stress are many times you are undecided, you take longer time to finish your work, lots of things going on your mind but you can't finish any of them. These are the symptoms of mental stress. What is untypical? You are often undecided. This is untypical for you. This is untypical for you. The better you deal with stress, અને જો તમારી અંદર સ્ટ્રેસ હાજર હોય તો it's better to deal with it. તો તમારે એની સાથે વ્યવહાર એટલે ઇલાજ કરવો જોઈએ. Deal with means ઇલાજ કરો. The less your mental capacity will be affected. જો તમે એનો ઇલાજ કરશો તો તમારી માનસિક શક્તિને એટલું ઓછું નુકસાન થશે. The following exercises will help you build better stress resilience and rebalance your life yourself. જો તમે નીચેની કસરતો કરશો અને કસરતો આવશે તો મેન્ટલ સ્ટ્રેસ શું કરવા માટે મેનેજ કરવા માટે કયા કયા પ્રકારની કસરત કરવી, તો જો તમે એક્સરસાઇઝ કરશો તો શું થશે? હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. એને તમે જે મરમત સ્થિતિસ્થાપક કરજો, તમારા મનને ફરીથી પાછો ઉપયોગ કરી શકશો અને રીબેલેન્સ યોરસેલ્ફ, અને તમે તમારી જાતને સંતુલિત કરી શકશો. સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી પડે, અને જો એક્સરસાઇઝ કરશો તો ફરીથી તમે તમારા મનને રેઝિલિયન્સ સ્થિતિસ્થાપક પાછું મૂળ સ્થિતિમાં લાવી શકશો અને સંતુલિત પણ કરી શકો.
if your mental capacity has already started to suffer due to stress, અને જો સ્ટ્રેસના કારણે જો તમારી મેન્ટલ કેપેસિટીને નુકસાન થવાનું શરૂ થઈ ગયું હોય, stop overthinking when task and pressure start building up. તો જ્યારે તમારા મન ઉપર કોઈ કામનું ભારણ વધે, બોજો વધે, સ્ટ્રેસ શરૂ થાય તો વધારે વિચારવાનું બંધ કરો. The mind can sometimes go into overthinking and you come to the thoughts. જ્યારે તમે વિચારો છો ને ત્યારે તમારું મગજ વધારે વિચારે છે, ત્યારે કામ, સ્ટ્રેસ આને લઈને તમે વિચારવા લાગો ને એટલે તમારું મન વિચારે ચડી જાય. તો સ્ટોપ ઓવરથિંકિંગ, તમારે ત્યાં વધારે વિચારવાનું બંધ કરવાનું છે. When do we stop? આપણે ક્યારે અટકવું જોઈએ? When task and pressure start building up, then we stop, or we should stop. What will happen if you deal with your stress? જો તમે તમારા સ્ટ્રેસનો ઇલાજ કરશો તો શું થશે? It will resilience and rebalance yourself. Okay? If you deal with your stress, it will resilience and rebalance yourself. જો તમે એનો ઇલાજ કરશો તો તમે તમારા મનને સ્થિતિસ્થાપક બનાવી શકશો અને સંતુલિત કરી શકશો. I wish there was a switch in my head that I could flip and turn off all the thoughts going around in my mind. પછી મને એવો વિચાર આવે કે કદાચ મારા મગજની અંદર એવી સ્વિચ હોય તો એક જ ઝાટકીને બંધ કરી દઉં અને મારા મનમાં જે વિચારો આવશે એ વિચારો આવતા બંધ થઈ જાય. ઘણી વખત આવું થાય મિત્રો, ઘણા બધા વિચારો આવતા હોય, પછી આપણે વિચારો કે ભગવાને સ્વિચ આપી હોય તો સારું, તો સ્વિચ બંધ કરી દે, બધા વિચારો બંધ. It is not that easy. પણ આ સરળ નથી મિત્રો. વિચારોને બંધ કરવાની ભગવાને કોઈ આવી સ્વિચ આપી નથી. એના માટે આપણે આપણા સ્ટ્રેસને, ઓવરથિંકિંગને કંટ્રોલ કરવા માટે કેટલીક એક્સરસાઇઝ કરવી પડશે. There is a technique to help yourself during the problem of overthinking. જ્યારે તમે ઓવરથિંકિંગ કરતા હોય, ઓવરથિંકિંગની સમસ્યા હોય, એના માટે કેટલીક ટેકનિક છે. એના માટે કેટલીક એક્સરસાઇઝ આપણે એક્સરસાઇઝ કરવી પડે. Is it easy to stop overthinking and stress? Overthinking, stress, ને અટકાવવું સરળ છે? No, it is not easy to stop overthinking and stress. What does the narrator wish? So what does one wish? કોઈ વ્યક્તિ શું છે? તો the narrator અથવા I અથવા one wishes that if there is a switch